ઇસ્લામિક માન્યતાઓને વિફત કરી ફિતનો ફસાદ ફેલાવવા અને પૈગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ અપમાનજનક દાવાઓ કરનાર શકીલ બિન હનીફ અને તેના સાથીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરી છે. મુસ્લિમ સમાજે શકીલ બિન હનીફના ભ્રામક પ્રચાર વિરુદ્ધ પોલીસ કાર્યવાહીની માંગ કરી છે. ઓન શોએબનગરના અબ્દુલ મુતલીબ શેખ, અબ્દુલ રહેમાન શેખ અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે શકીલ બિન હનીફ અને તેના સમૂહ દ્વારા ગરીબ અને ભોળા મુસ્લિમોને શકીલી ધર્મમાં જબરદસ્તી ધર્માંતરણ કરાવવા, ઇસ્લામિક સિદ્ધાંતોને વિકૃત કરવા અને આતંકવાદી ગતિવિધિઓને ઉત્તેજના આપવાના પ્રયાસો થયા છે. શકીલ પોતાને ઇમામ મહેદી અને ઈસા હોવાનો દાવો કરે છે, જ્યારે ઇસ્લામિક માન્યતા અનુસાર તેમનો પ્રગટ થવાનો સમય કયામતની નજીક છે. ઉન વિસ્તારમાં તેમની ટોળકી દ્વારા ફસાદ અને સામાજિક તણાવ ફેલાવવાની યોજના હોવાનો આરોપ લગાવ્યો છે. પૈગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ અસત્ય પ્રચાર દ્વારા સમુદાયમાં વિખવાદ સર્જાવે છે. મુસ્લિમ નેતાઓએ જોઈન્ટ સીપી સમક્ષ શકીલ અને તેના સમૂહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ધાર્મિક સંવેદનશીલતા કાયદા હેઠળ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે આશ્વાસન આપ્યું છે કે તપાસ કરી કાનૂની પગલાં લેવામાં આવશે. અહીંયા ઉપસ્થિત રહ્યા કમિશનર કચેરી ખાતે મુખ્ય રજૂઆત એ છે કે થોડાક દિવસ અગાઉથી સુરતની અંદર અને લગભગ દેશના ઘણા ભાગોમાં એક શકીલી પંથ કરીને, એક શકીલી ધર્મ કરીને ઉદ્ભવ્યો છે. અમારા મોહમ્મદ પૈગંબર સાહેબ અમારા ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર છે. તેમને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી અને એમના જે નિયમો છે, કુરાન પાક શરીફમાં જે નીતિ નિયમો લખેલા છે એને દરેક મુસ્લિમ એને ફોલો કરતા હોય છે. પરંતુ શકીલી ગ્રુપ જે છે એ પોતાને જે વડા છે પોતાને જ પૈગંબર માને છે. મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધમાં ઉચ્ચારણો કરે છે અને ઘણી વાર તો એમના જે પ્રવચનો હોય છે એમાં હિન્દુ ધર્મ માટે પણ એ લોકો અપશબ્દોનો ઉપયોગ કરે છે કે એવી રીતે વાર્તો કરે છે કે જેના કારણે આ શહેરની અંદર કોમી અશાંતિ ફેલાય છે. ઘણી વાર એ લોકોના પ્રવચનોની અંદર ફ્રાન્સ અને અમેરિકા બાબતે પણ એ લોકો વિવાદક ટિપ્પણીઓ કરે છે. એટલે અમારી પોલીસ કમિશનર શ્રીને આજે મળવા આવ્યા હતા. જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબ અમને રૂબરૂ મળ્યા. એ સમગ્ર હકીકત અમે એમને જણાવીને એના જે 17 આગેવાનો સુરતમાં એક્ટિવ છે કે જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય, મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય, એ તમામ લોકો લગભગ બંગાળ, બિહાર અને બાંગ્લાદેશની બોર્ડરના લોકો છે. આવા લોકો પર આઈબીની નજર હોવી જોઈએ કે જેના કારણે આપણા શહેરની અંદર કોઈ કોમી ઇખલાફનું જે વાતાવરણ જળવાયેલું છે ખોરવાઈ ન જાય. અને આ લોકોનો દેખાડો પણ એવો છે કે જાણે ઇસ્લામના કોઈ ધર્મગુરુ હોય. એટલે પોલીસ તંત્ર કે સરકારી તંત્રને એની ગેરસમજ ના થાય કે ભાઈ આ કોઈ મુસ્લિમ ધર્મગુરુ આવું પ્રવચન કર્યું છે. એટલી સ્પષ્ટતા કરવા માટે આવ્યા હતા. અને અમારી એક જ રજૂઆત છે કે આવી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જેના કારણે અન્ય ધર્મની કે ઇસ્લામ ધર્મના લોકોની લાગણી દુભાતી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ તકલીફ ગ્રુપ પર જરૂર પડે તો તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવું. સુમુલ ડેરીની બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ કરવાની ઘટનામાં 4 ડિરેક્ટરો પૈકી 2ના ક્રાઇમ બ્રાન્ચે નિવેદનો લીધા છે અને સાથે તેમના મોબાઈલ ફોનની પણ તપાસ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંને ડિરેક્ટરોની લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં અમુક સવાલોના જવાબ આપવામાં ડિરેક્ટરોનો પરસેવો છૂટી રહ્યો હતો. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ડિરેક્ટર રેસા ચૌધરીએ પોતાના નિવેદનમાં લખાવ્યું કે ઓડિયો કયા ગ્રુપમાંથી આવ્યો તે ચોક્કસ ખબર નથી. સાથે મોબાઈલની પણ પોલીસે તપાસ કરી હતી. જ્યારે નિઝરના ડિરેક્ટર ભરત પટેલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને જણાવ્યું કે હું મંડળી પર બેઠો હતો ત્યારે કેટલાક યુવકોએ મને આ ઓડિયો બાબતે વાત કરી હતી. બાકી ગામના કયા યુવકે ઓડિયો બતાવ્યો તે મને ખબર નથી. ક્રાઇમ બ્રાન્ચે બંને ડિરેક્ટરોની બુધવારે બપોર પછી પૂછપરછની શરૂઆત કરી સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી. બંને ડિરેક્ટરો વકીલો સાથે આવ્યા હતા. પીઆઈએ બંને ડિરેક્ટરોની વારાફરતી પૂછપરછ કરી અને બાદમાં સાથે રાખીને પણ પૂછપરછ કરી હતી. હવે બાકી રહેલા 2 ડિરેક્ટરોમાં તાપી જિલ્લાના સોનગઢના ડિરેક્ટર કાંતિ ગામિત અને ઉચ્છલના ડિરેક્ટર સુનિલ ગામિતની 1-2 દિવસમાં ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ માટે બોલાવશે. નથી કર્યો હોય તો પછી આ તમને કેમ બોલાવ્યા છે? શંકામાં બોલાવ્યા. કોણે આ કેસ કર્યો છે? શું એવી શંકા તમારા ઉપર કોઈ એમડીએ અરજી કરેલી છે કે આ બોર્ડની મિટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે. અમે 4 જણ છીએ. કાંતિભાઈ ગામિત, સુનિલભાઈ ગામિત, રેસાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ. એટલાઓને આજે અહીંયા બોલાવેલા છે. એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના છે. અત્યારે અમને
ચેરમેન સાથે વાતચીત થઈ ગઈ આ બાબતે? ના 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 સર સામાન્ય આપ લોકોનું નામ આવી રહ્યું છે. અમે રેલી નીકળેલી હતી, એમાં અમે 4 જણ હતા, એટલા માટે અમારા નામ આવેલા છે. રેલી એટલે સર આદિવાસીઓની નોકરીનો પ્રશ્ન હતો. આદિવાસી બહેનોને જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો, એટલે અમે એમને સમૂલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું. એના માટે અમારા નામો આવી ગયા છે. તમને ટાર્ગેટ કરવામાં આવે ટાર્ગેટ કોણ કરે છે સાહેબ આ ટાર્ગેટ? એ હવે જે કરતા હોય તે. ઓડિયોમાં શું છે સર? ઓડિયોમાં કશું જ નથી, કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી. પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું, બોર્ડની મિટિંગ કરવી, સભાસદોને ખરી હકીકતથી વાકેફ કરવા, એવા હિસાબથી કોઈએ કર્યું હોય તો એમાં બી કંઈ ગુનો નથી એમ. પરંતુ એવું નથી લાગતી પ્રમુખ કે ઉપપ્રમુખ એકબીજાને ઢાંકી રહ્યા છે? પ્રમુખે 100 કરોડના કૌભાંડની વાત કરી. 100 કરોડના કૌભાંડની વાત કરી તો એ 5 વર્ષ વીતી ગયા, ત્યારે કંઈ નીકળ્યું નહીં. તો અત્યારે ઇલેક્શન આવે ત્યારે જ 100 કરોડ ને 1000 કરોડની વાતો નીકળે છે, પછી નીકળતું નથી. ઇલેક્શન આવે છે આ માટે ટાર્ગેટ કરી રહ્યા છે, શું લાગે છે? એ જે હોય તે પબ્લિક સમજી શકે છે. સાહેબ આજે કોણ કોણ જવાબ લખવા માટે આવ્યું? અમે 2 જણ છીએ, રેસાભાઈ ચૌધરી માંડવીના અને હું ભરતભાઈ પટેલ નિઝરનો. સાહેબ આમનો વળતો જવાબ તમે આપશો ખરી? આપેલો જ છે વકીલ મારફત, અમે જવાબ આપેલો આ છે. જે રીતે રાજકીય રીતે તમને દબાવવા માટેનો પ્રયાસ કરે છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જે હોય તે, જે સાચું હોય તે સાચું, ખોટું હોય તો ખોટું. એ રેલીમાં જવાના કારણે ટાર્ગેટ કરી રહ્યા છે, એ શું? હા હા હા, શું કહેવા માંગો? તો એ જ છે, બીજું કંઈ નહીં. અમે આદિવાસી સભાસદોનો, આદિવાસી બહેનો માટેનો પ્રશ્ન હતો કે એમને 5 વર્ષ સુધી કામ કરાવી બહેનોને અને પછી છૂટા કરી દીધા, એમને પરમાનન્ટ બી કર્યા નહીં કે એમને ચાલુ બી નહીં રાખ્યા, એટલો પ્રશ્ન હતો. સાહેબ કોણે શહેરમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા કેસોની તપાસ કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ સક્રિય રીતે કાર્યરત હતી. નાયબ પોલીસ કમિશનર દ્વારા આપેલ માર્ગદર્શન અને સૂચનાઓને અનુસરીને ટીમે એક વાહન ચોરીનો કેસની તપાસ કરી અને આરોપીને પકડવામાં સફળતા મેળવી હતી. એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડની ટીમને મળેલી માહિતીના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન હેઠળનો વણશોધાયેલ ગુનો શોધી કાઢવામાં આવ્યો. આ મુજબ રાંદેર શીતલ 4 રસ્તા પાસે આવેલ ગાર્ડન વિસ્તારમાંથી આરોપી આશિષ હરિશંકર રાજપૂતની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી હીરો કંપનીનું મેસ્ટ્રો મોપેડ અને મોપેડ ચાલુ કરવા માટે વપરાતો નખ કટર જપ્ત કરવામાં આવ્યો અને કુલ 20,000નો મુદ્દા માલ કબજે કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી આશિષ રાજપૂત પોતાના મોજ શોખ માટે સવારે ફરવા નીકળતા અને નખ કટરની મદદથી મોપેડ ચાલુ કરી ચોરી કરતો હતો. તે આ પહેલા પણ અન્ય વાહનોની ચોરીમાં સામેલ હોવાની શંકા છે. સુરત સચિન પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે ઇન્સ્પેક્ટર પીએન વાકેલાના માર્ગદર્શન હેઠળ કોળી પટેલ ફળિયા ટિમ્બરવા ગામ પાસે આવેલા એક પશુ શેડમાં રેડ કરી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે એએસઆઈ ઇન્દ્રજીતસિંહ વનાર અને તેમની ટીમે રેડ કરી હતી. સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટેની કાર્યવાહીમાં આજે મોટી સફળતા મેળવી છે. સચિન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પીએન વાકેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે શહેરના વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર સપ્લાયની બાતમી પર ઝડપી કાર્યવાહી કરી છે. એએસઆઈ ઇન્દ્રજીતસિંહ વનારાને મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે કોળી પટેલ ફળિયા ટિમ્બરવા ગામ પાસે એક પશુઓને બાંધવાના શેડમાં દારૂનો જથ્થો છુપાવેલો હોવાની ખાતરી કરી રેડ દરમિયાન શેડમાં ઘાસની નીચેથી 6,840 વિદેશી દારૂની બોટલો અને 1,824 બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા, જેનું કુલ મૂલ્ય 25,66,136 રૂપિયા આંકવામાં આવ્યું છે. આ ઉપરાંત ઝડતીમાં મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા. આ કેસમાં મુખ્ય આરોપી અક્ષય ધીરુભાઈ પટેલને ગિરફ્તાર કરવામાં આવ્યો છે. તેણે આ દારૂનો જથ્થો ગેરકાયદે વેચાણ માટે સંગ્રહિત કર્યો હતો. પોલીસે આ મુદ્દામાલના સપ્લાયર તરીકે હિતેશ પટેલને વોન્ટેડ જાહેર કરી શોધ ચાલુ રાખી છે. સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આવા ગેરકાયદેસર ધંધાઓ પર સખત નિયંત્રણ રાખવાનું જણાવવામાં આવ્યું છે. રક્ષાબંધન અને આદિવાસી દિવસના કાર્યક્રમોને લઈને એસટી વિભાગે વિશેષ બસ સેવા શરૂ કરી. ગઈકાલે 40 એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી. રક્ષાબંધન નિમિત્તે આજે બપોરથી 100 થી વધુ વધારાની બસો સુરતથી દોડશે. ભીડ ટાળવા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેથી વિશેષ બસો ચાલશે.
રક્ષાબંધનના તહેવાર અને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સગવડ માટે શનિવારે 100થી વધુ વધારાની બસો ચલાવવામાં આવી છે. ગઈકાલે 40 એક્સ્ટ્રા બસો ચલાવવામાં આવી હતી, જ્યારે આજે આ સંખ્યા 100થી વધારી દેવામાં આવી છે. દાહોદ, ગોધરા, અમદાવાદ, પંચમહાલ અને સૌરાષ્ટ્ર જેવા શહેરો તરફ વધારાની સેવા ચાલશે. ભીડ ટાળવા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે વધારાની બસો મૂકવામાં આવી છે, જેથી મુસાફરોને ટ્રાવેલમાં આસાની રહે. સ્થાનિય એસટી વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારી સિઝનમાં મુસાફરોની માંગને ધ્યાનમાં લઈ અમે વધારાની સેવાઓ શરૂ કરી છે. લોકોને સુગમ પરિવહન મળે તેની ખાતરી કરવામાં આવી છે. પીવી ગુર્જર, વિભાગીય નિયામક, સુરત. રક્ષાબંધનના પર્વ નિમિત્તે સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો સંચાલન કરેલું છે. તેમાં હાલ સુધીમાં 40 બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ ગયું છે અને 100 બસોનું આયોજન કરેલું છે. અને આ બસો મુખ્યત્વે ગોધરા, દાહોદ, લુણાવાડા, અમદાવાદ, વડોદરા, સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર તરફનું આ એક્સ્ટ્રા બસોનું સંચાલન છે. આ એક્સ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન સુરત CBS ઉપરથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થઈ રહ્યું છે. ગયા વખતે 110 બસોનું સંચાલન થયું હતું. આ વખતે અમે 150 બસોનું આયોજન કરેલું છે. સુરતના બેસ્તાન વિસ્તારથી ગુમ થયેલી 16 વર્ષીય કિશોરનો મૃતદેહ પાંડેસરાની એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળી આવ્યો છે. કિશોરી ધોરણ 10ની વિદ્યાર્થીની હતી. ગઈકાલે સાંજે તે એક સખીના ઘરે જવા માટે નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પાછી ન ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરીને સપનલોક બાંધકામ સાઇટ પરથી તેના મૃતદેહની શોધ કરી મોતના કારણો અંગેની તપાસ ચાલી રહી છે. સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની કિશોરી અસ્મિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો છે. અસ્મિતા ગતરોજ સાંજે સખીના ઘરે જવાનું કહીને નીકળી હતી, પણ રાત્રે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. અંતે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન પાંડેસરાના સપનોલોક બાંધકામ સાઇટ પરથી તેણીનો મૃતદેહ મળ્યો. હાલ પાંડેસરા પોલીસ કિશોરીના મૃત્યુના કારણો અંગે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. ઇનેશભાઈ મકનભાઈ ડામોર, રહેવાનું બેસ્તાન સંગમ સોસાયટી A25. આ જે ઘટના બની છે તો ઘરેથી છોકરી ગઈ ને ટ્યુશનથી આવ્યા પછી ઘરેથી બહાર ગઈ ને ફ્રેન્ડની ત્યાં જવું એવું કરીને ગઈ. એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી, ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે. મારી દીકરીનું નામ છે અસ્મિતાબેન ઇનેશભાઈ. હવે એ 10મા ધોરણમાં ભણતી હતી. એ 16 વર્ષના અંદાજે છે. હું એનો પિતા છે. મારી 2 સંતાનો અને 2 સંતાન. એ કૈલાસ માનવ વિદ્યા મંદિરમાં સ્કૂલમાં જાય છે અને પ્રિયંકા છોકરીની બાજુમાં એને ટ્યુશન છે. હવે આ જે ઘટના છે, રિક્ષામાંથી નથી ઉતરવા દીધી, ત્યાંથી ઘરે આવતી હતી એને ફ્રેન્ડને ત્યાંથી એને ઘરે નહીં આવવા દેવા, ઉતરવા નહીં દેવા માટે અહીંયા ઘરે સંગમમાં આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે. સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં મીઠીખાડી બેઠી કોલોનીમાં રહેતી વૃદ્ધ માતા દ્વારા પોતાના જ પુત્ર વિરુદ્ધ લીંબાયત પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ છેલ્લા 30 વર્ષથી માતાની સાથે રહેતો પુત્ર સતત શારીરિક, માનસિક હિંસા, દાદાગીરી અને નશાખોરીના આરોપો સાથે માતાને ત્રાસ આપે છે. માતાને ત્રાસ આપતા પુત્ર વિરુદ્ધ લીંબાયત પોલીસમાં માતાએ કરી લેખિતમાં ફરિયાદ. માતા અનવર બીબીએ જણાવ્યું છે કે પુત્રની મારપીટ અને ધમકીઓથી ત્રસ્ત થઈને તેમણે પોતાનું ઘર વેચી નાખ્યું હતું, જેથી પુત્ર અલગ રહી શકે. પરંતુ આ બાબતે જાણતા અહેમદની દાદાગીરી વધી ગઈ અને તેણે માતાને ધમકી આપી કે તને અને સાક્ષીઓને મારી નાખીશ, પત્નીને તલાક આપી આત્મહત્યા કરીશ. ગત 6 ઓગસ્ટના રોજ પડોશી માતાની ખબર લેવા આવ્યા હતા, ત્યારે પુત્ર અહેમદે માતા સામે ગાળો કાઢી લોખંડના સળિયાથી હુમલો કર્યો. માતા અને પડોશીઓએ લીંબાયત પોલીસને બોલાવ્યા, જ્યાં પુત્ર અહેમદની ધરપકડ કરવામાં આવી, પરંતુ બીજા દિવસે જ તેને છોડી મૂકવામાં આવ્યો અને તે ફરીથી નશાખોરીની હાલતમાં માતાને ઘરે ધમકાવવા આવ્યો હતો. માતા અને પડોશી પરિવારે ફરીથી પોલીસમાં લેખિત ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે. માતાએ આગળ જણાવ્યું છે કે મારો દીકરો નશામાં હોય છે, જો તે મને મારી નાખશે અથવા પડોશીઓની હત્યા કરશે તો તેની જવાબદારી કોણ લેશે? मैं पुलिस स्टेशन में अर्जी करने आई हूँ. मेरी लिम्बायत बेटी कॉलोनी
मीठी खाड़ी जेटी कॉलोनी लिम्बायत 376 नंबर। मैं वहाँ पे फरियाद कराने क्यों आए? बस लड़का मेरा हैरान करता है, बहुत सताता है, गाली देता है। कल के दिन मेरी बहन आई तो उसको गाली दिया, उसको मारने उठा और इसके पीछे लड़के को उसको चक्कू ने सलिया लेके दौड़ा मारने के लिए। फिर आगे जाके ना बड़ी पर्ची उठा लिया मारने के लिए। फिर वो लड़के ने देखा तो फिर पकड़ लिया, सबने मिलने वाले ने छुड़ाया, पकड़ा। क्या नाम है आपके लड़के का? अहमद राजा, कितने साल का है? वो 30 साल का है। कब से आपके साथ रहता है? मेरे साथ में तो समझो कि दो बचपन से रहता है वो। उसकी शादी हो गई है? हाँ, शादी कर दी मैंने, 5 साल का था, उसका बाप का इंतकाल हो गया। जब से मेरे साथ रहेगा वो। आपके साथ ये मारपीट क्यों करता है? वही काम धंधा करता नहीं है, पैसे के लिए झगड़ा करेगा, पैसा दे, उसमें मारामारी करेगा, उठा पटक करेगा, घर में सब तोड़ भांग करता है वो। पुलिस फरियाद की आपने? हाँ, कर दिया। क्या पुलिस वाले बोल रहे हैं? पुलिस आई थी, पकड़ के ले गई। एक दिन बंद था वो, कि 3 बजे छूट गया तो घर पे आया 3 बजे, तो बोलता हैगा कि ये घर की फाइल दे। मैंने बेच डाला घर, मैंने घर बेच डाला, इसकी कर्जा बहुत थी, मैंने पटा दिया पैसा और थोड़ा बहुत रखेला हैगा तो मेरा दवा पानी के लिए। और आया तो बोले कि 3 बजे आया मार्केट से, तो बोले कि मैं न तो 4 जन का खून कर दूंगा, मेरे को घर की फाइल चाहिए। मैं इसलिए आई हूँ कि मेरी आंटी जो उनका लड़का है उन पर बहुत ज़्यादा जुल्म करता है और बहुत हैरान करता है और उन्होंने इसके हद तक इतना कर्जा होने के बजाय उन्होंने घर बेच दिया है और घर खरीदा मैंने। इसके बाद इतनी हैरान करता है और क्या करता है कि बोले मेरे को पैसा दो, मेरे को सब करो, जैसा मेरे को लाके दो, नहीं तो बोले तुम लोगों को मैं जान से मार डालूंगा। और कल मम्मी उनके घर पे गए थे तो उनको डायरेक्ट चक्कू लेके मारने भागा और बोला कि मेरे घर से निकल, मेरे घर पे आने का नहीं। मेरी माँ के सामने मैं कुछ भी करूँ तो बोलने वाली होती कौन है? तम्बी निकल के घर से बाहर भागे, भागते भागते दरवाजे 4 रास्ते पर आए, उनके पीछे भागते भागते आया और मेरे भाई पर उसने अटैक किया, सलिए से मारा उसको, लेकिन उसने उसने बचाव अपना कर लिया। बचाव करने के बाद हम लोग ने बोला कि वो मानने को तैयार था नहीं, झगड़े बहुत करता था। बोले मैं तो रात भर तुम लोगों को चैन से जीने दूंगा नहीं। तो हमने पुलिस चौकी में फोन किया, पुलिस वाले को 100 नंबर पे फोन किया, उनको बुलवाया और बोला कि पुलिस वहाँ पर आई और उसको उठा के लेके गई। और आज 3 बजे वो छूटा है तो हमने सोचा कि शायद 24 कलाक को वहाँ पर रहने के बाद वो सुधर जाएगा, लेकिन वो सुधरा नहीं। घर पे आने के बाद वो ऐसा बोलता है 3 बजे कि मैं अब मेरे को घर की फाइल चाहिए, अगर घर की फाइल मेरे हाथ में नहीं आई तो मैं 4 लोगों का मर्डर करूंगा, मेरा, मेरे भाई का, मोहम्मद सफीक का और मेरे अम्मी का और मेरे आंटी का, चारों का मर्डर करूंगा मैं और चला जाऊंगा। क्योंकि 4 केस मेरे पर हो चुके हैं, हमने तो एक ही केस किया उसके ऊपर, अब 3 केस उसके ऑलरेडी पहले से, क्योंकि वो चोरी करता था पहले, चोरी कर करके उसने बहुत सारे उसके ऊपर केस बनाया है। बोलता मुझे घर चाहिए, मुझे कुछ नहीं चाहिए और तुम लोग को सब घर से बाहर निकलो। और मैं चाहती कि वो घर का कब्जा छोड़े और मेरा घर मेरे हवाले कर, क्योंकि वो घर को मैंने खरीद लिया है, घर कब्जा छोड़ दे वहाँ से। और वो आंटी है, वो उनको मैं रखना चाहती हूँ, वो घर में जब तक वो जिएंगे वहाँ तक रहेंगे, जब उनका दिल चाहेगा वो निकलेंगे, मैं घर बेच डालूंगी या मैं कुछ भी करूँ, वो मेरा घर है। लेकिन मुझे वो लड़का वो घर में नहीं चाहिए, हमारी जान का खतरा है। हम पुलिस में फरियादी करने वास्ते 3 बजे आए, 3:30 बजे आए यहाँ पर, पुलिस वालों को बोला कि ये लड़का छूटा कैसे, और घर पे आने के बाद इतना जुलूम कर रहे हैं हम लोगों ने। पुलिस वाले ने हमको ऐसा बोला कि भाई तुम लोग, हम लोग कुछ नहीं कर सकते, वो आप बोलोगे तो 151 होगा, हम उसको बंद करेंगे, वो छूट जाएगा कोर्ट से, हम कुछ नहीं कर सकते। हमने बहुत रिक्वेस्ट की, यहाँ पे लोग ने, कोई ने माना नहीं। हम यहाँ से सीधा वकील के वहाँ गए, वकील के वहाँ लिखित में लिखवा कर और अर्जी यहाँ पर जमा करने वास्ते, और हमने मीडिया को बुलवाया है कि पूरी पब्लिक को पता चलना चाहिए कि घर में एक बेटा इसकी माँ पर कितना जुलूम करता है, क्योंकि कोई ट्रस्ट नहीं करता है एक लड़का इसकी माँ पर इतना जुलूम कर सकता है कि नहीं कर सकता है। तो ये मैं पूरी दुनिया को मैसेज देना चाहती हूँ कि एक लड़के को, इतना जुलूम करने वाले लड़के को घर में रखना चाहिए कि नहीं रखना चाहिए। बस मेरा ये मैसेज है। नशा करता है वो, ये मेरा भाई, मेरी आंटी का लड़का लगता है, इतना नशा करके घर में जुलूम करता है। और हमारे को कुछ हो गया, अगर हमारी जान को कुछ खतरा हुआ तो इसका जिम्मेदार कौन रहेगा? पुलिस रहेगी। लड़के का नाम क्या है? अहमद रजा, कितने साल का है? वो 30 साल का है वो।